જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે નાહી તો થઈ ગયા છે તૈયાર. તમે કહેતા ક્યાં નાહી તો તૈયાર થઈ ગયો અને દાદા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો હોય. તો વાગી ગયા છે 3:05 થઈ છે. અને જે રવિવાર હતી જવું હોય થાપાવાળી ફળિયલમાં એ બધે કાવે છે. ચાલો એને લઈને નીકળી સીધા થાપાવાળી ફળિયલમાં કન્ટિન્યુ. ઓ ભાઈ આપણે એના હોન્ડા લઈને જવાનું છે. આ ભાઈ આવે હજુ એ આપણે ભેગા હોન્ડા એનું જ છે, આપણું નથી. હોન્ડા લઈને જવાનું છે. ગાડીમાં મારી સ્લેબ કન્ટિન્યુ ચાલો. ફાઇનલી મિત્રો આપણે ઉપર થાપાવાળી ખોડિયાલમાં પૂગી ગયા. બે ભાઈ મસ્ત મજાના દર્શન કર્યા. પ્રજાના દર્શન કર્યા, તમે પણ કરી લ્યો. અમારા ભાઈ આજકાલ થાકી ગયો હું પહેલી વાર આવ્યો ને એટલે આપણે જોકે દર રવિવાર આવીએ એમ એટલું હા ના સડે ખરા પાછા આવવાનું ભાઈ. તો અહીંથી જવું એ ઉપર બીજી ખોડિયાલમાં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાલો ભાઈ જાઉં મિત્રો. એનો નજારો તમે એની વાત જવા દો, કંઈ ઘટે આમ તમે જાઓ. આવો વ્યૂ જવો હોય તો બૈડા ડુંગરમાં આવવાનું. ક્યાં આવવાનું? બૈડા ડુંગર. મજા આખી અલગ જ છે, એને કે ઘટે નહીં. હાલો બીજી ખોડિયાલમાં જાય. બે ભાઈઓ હાલતા થઈ ગયા. તો મિત્રો આપણે પૂગી ગયા બીજી ખોડિયાલમાં. અહીંયા મસ્ત મજાને દર્શન કરી લીધા બે ભાઈઓ, અને દર્શન કરીને તે હાલતા થઈ ગયા પાછા. હું કેવું ભાઈ? હાલો હવે જઈ કરે કન્ટિન્યુ. મિત્રો હવે તમે ખાલી નજારો જુઓ કેમ બાકી. આહા મજા જ આખી અલગ એની. હા મજા આખી અલગ જ છે એની ભાઈ, કઈ ઘટે. ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા હે. આવી ગયા આપણા હોન્ડા આગળ પાછા. બે ભાઈ ઉતરી ગયા ને હવે ઘરે જાય. અને હવે પહેલાં ગાડી ચાલુ કરી લો. ના સોરી, તો અવાજ નહીં આવે. તો બ્લોગને આપણે એન્ડ કરીએ. બ્લોગ થઈ ગયો છે બહુ લાંબો. મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.